નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યા છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ તે પ્રકારના પ્રહાર અર્જુન મોઢવાડિયા કરતા જોવા મળ્યા. લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે તેવી પણ વાત તેમણે કરી. તો અર્જુન મોઢવાડિયા જે ખૂબ જ આક્રમક પ્રહાર કરી રહ્યા છે રાહુલ ગાંધી પર. એક તરફ રાહુલ ગાંધી જે ગુજરાતના પ્રવાસે છે, ભારત જોડો ન્યાય યાત્રા જે 7 જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે, એવામાં અર્જુન મોઢવાડિયાએ આ પ્રકારે વાત કર્યો છે કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર. માનું છું કે અત્યારે કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી, નહીતર પછી ફરી પાછું એવું થશે 2024ની ચૂંટણીઓ પછી કે કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે. એટલે જ્યારે કરવાનું હોય ત્યારે એ કરવું જોઈએ, નથી કરતા, એની આ નિશાની છે. પોરબંદરથી દિગ્ગજ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના કેસરિયા થયા બાદ પોરબંદર જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. મોઢવાડિયાની કોંગ્રેસથી જે રીતે નારાજગી હતી તેવી જ નારાજગી હવે પોરબંદર જિલ્લા કોંગ્રેસમાં જોવા મળી રહી છે. એક બાદ એક રાજીનામા પોરબંદર કોંગ્રેસમાં પડી રહ્યા છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ ઓડેદરા તથા શહેર પ્રમુખ અતુલ કારિયા અને યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર સહિત પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામા ધરી દેવામાં આવ્યા. આગામી સમયમાં જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો ભાજપમાં કેસરિયા કરશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે. જે આખી અમારી જે પોરબંદરના હજારો કાર્યકરો એ જે કોંગ્રેસની નીતિ રીતિને લઈને નારાજ થઈ અને અમે આજે સંયુક્ત રીતે આજે રાજીનામા આપીએ છીએ. અમારી જનરલ બોડી બધી રાજીનામું આપે છે અને આવતા દિવસોની અંદર જે પણ કોઈ કાર્યકરો બાકી રહ્યા છે એ પણ બધા રાજીનામા દેવા માટે તૈયાર છીએ. આજે અમે અત્યારે તો અમે 200-300 કાર્યકરો સાથે મળ્યા છે, પણ આવતીકાલે અમારો જે કાર્યક્રમ ઘડી અને જે પણ કરવાનો હશે એ કાર્યક્રમ અમે સંપૂર્ણપણે ઘડી અને બધા રાજીનામા આપવાના અમારી તૈયારી દર્શાવેલી છે. વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયા કર્યા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો ભૂકંપ. પેટલાદના પૂર્વ એમએલએ નિરંજન પટેલ કેસરિયા કર્યા. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો. બોરસદના બોચાસણની અક્ષરવાડી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અન્ય રાજકીય પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ કેસરિયા કર્યા. આગામી દિવસની અંદર મને પૈસાની ભૂખ નથી, સત્તાની ભૂખ નથી, મેં કોઈ માંગણી કરી નથી. હું મારા વિચારોથી જોડાયો છું. ને ભારત દેશ માટે જે 10 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં જે પરિવર્તન લાવ્યા છે એ દેશ સાથે આજે એમની વિચારધારા સાથે સૌ આ પદાધિકારીને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી એમને આવકાર આપે છે, એમને સ્વીકારે છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ભંગાણ. સિદ્ધપુરના ઉમેદવાર જાહેર થાય તે પહેલા કોંગ્રેસ તૂટી. કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. સરપંચો, પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સભ્યો સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા. મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નર્મદામાં આવી પહોંચી હતી. રાહુલ ગાંધીએ રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે આવી દર્શન કર્યા. 2009માં પીએમ મોદીએ પહેલીવાર હરસિદ્ધિ માતાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ રાહુલ ગાંધીએ મહારસિદ્ધિના દર્શન કર્યા. મહારસિદ્ધિના મંદિર અંગે એવી વાયકા રહી છે કે જે પણ નેતા ત્યાં દર્શનાર્થે આવે તેની સત્તા જાય છે. જોકે પહેલીવાર 2009માં નરેન્દ્ર મોદીએ મહારસિદ્ધિના દર્શન કરી મેણું ભાંગ્યું હતું અને તેઓ સીએમ પણ બન્યા હતા. રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાનું મંદિર એ પ્રાચીન અને ઐતિહાસિક આ મંદિર છે. અનેક શ્રદ્ધાળુઓ અહીં પોતાના નતમસ્તક થાય છે મા સામે અને પોતાના આશીર્વાદ મેળવતા હોય છે અને અનેક
પ્રાપ્તિ થતા હોય છે, પરંતુ આ મંદિરની એક વિશેષતાઓ પણ છે રાજકીય નેતાઓ માટે. જે રાજકીય નેતા અહીં આવે છે, દર્શન કરે છે, તેનો રાજનીતિક ગદ્દી છે તે છોડવી પડશે, તે પ્રકારનું એક માન્યતા છે. પરંતુ એ માન્યતાને પણ નરેન્દ્ર મોદી અહીં તોડી નાખી હતી. પરંતુ આજે રાહુલ ગાંધી અહીં તેની મુલાકાત લઈ રહ્યા છે. અમે પેડીગઢ મંદિરના પૂજારીઓ, રાજા રજવાડા જ્યારથી માતાજીને લાવ્યા હતા ત્યારથી અમે અહીં પૂજારી છે. અહીં ગાડીના રાજા માતાજીને ઉજ્જૈનથી પ્રસન્ન કરીને લાવેલા છે. આજથી 413 વર્ષ પહેલાં માતાજીને લાવ્યા હતા. અને અહીં ગાડી એનો અનેરો મહિમા છે. અહીં ગાડી આજુબાજુની જેટલી બી પ્રજા છે મંદિરમાં આવીને માતાજીનો ઉત્સવ મનાવે છે. શું મનોકામના? માતાજી હંમેશા માટે કોઈ પણ દેવ હોય તે હંમેશા માટે તમારી ઈચ્છા હોય તેને પ્રાપ્ત કરવા માટેનું એક કેન્દ્ર સ્થાન હોય છે, આસ્થાનું કેન્દ્ર હોય છે. પરંતુ રાજકીય રીતે કંઈક ઇતિહાસ છે કે અનેક નેતાઓ આવે છે તે હારતા હોય છે, એવો કોઈ ઇતિહાસ? અહીં ગાડી એવો ઇતિહાસ છે કે અહીં ગાડી જે પણ કોઈ રાજનેતા આવ્યા છે પ્રચાર માટે કે ભાઈ અમે માતાજીના આશીર્વાદ લઈને અહીં ગાડી વિજય પ્રાપ્ત કરીએ, પણ હજી સુધી એવું કોઈ બન્યું નહોતું. પણ એક જ વખત એવું થયું કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા કે જે અહીં ગાડી આવ્યા અને એમના આશીર્વાદ લીધા ને વિજય બી પ્રાપ્ત કર્યો અને પછી મુખ્યમંત્રી પણ બન્યા. બાકી અત્યાર સુધી દરેકનો અહીંગાનો રેકોર્ડ એવો છે કે ભાઈ જે પણ કોઈ આવે તે પક્ષમાંથી પછી પરાજય પ્રાપ્ત થતી હોય છે એમને. જનરલી એવું હોય કે માતાજીના મંદિરે તમે દર્શન કરવા હો તો આપણી જે પણ ઈચ્છા હોય તે માતાજી પૂર્ણ કરતી હોય છે. પરંતુ અહીં એક માન્યતા અલગ પ્રકારની છે કે જે પણ નેતા અહીં આવે છે તે નેતા કંઈક રાજનીતિમાં તેને નુકસાન થતું હોય છે. તો સાથે જ સૌથી મોટો સવાલ એ પણ છે કે નરેન્દ્ર મોદી આ મેળું પણ તોડ્યું. ત્યાં જોવાનું રહે છે કે રાહુલ ગાંધીની આ દર્શન જે છે કેટલા અહીં તેનો સફળ થાય છે. કેમેરા હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 રાજપીપળા. સમાચાર સુરતથી. સુરતના વરાછામાંથી નકલી ઘી વેચતા 3 લોકોને પોલીસે ઝડપી પાડ્યા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની શક્તિ વિજય અરિહંત કરિયાણા સ્ટોરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. સુમુલ ડેરીના નામે નકલી ઘી વેચતા હોવાની માહિતી લીગલ અધિકારીને ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે દુકાનમાં તપાસ કરતા 500 મિલીલીટરના 12 ડુપ્લિકેટ ઘીના પાઉચ મળી આવ્યા. જે નકલી ઘીનો જથ્થો જપ્ત કરી 2 ભાગીદાર અને ઘી આપનારને ઝડપી પાડ્યા હતા. ગાંધીનગરના કોલવડામાં મંદિરમાં દર્શન કરવા બાબતે બબાલ થયાનું સામે આવ્યું. મંદિરમાં દર્શન કરવા બાબતે બોલાચાલી થતા ગળદાપાટુનો માર મરાયો હોવાનું સામે આવ્યું. આ ઘટનામાં લોખંડના પાઇપ વડે માર મરાયાનો તથા એસિડ નાખ્યાનો પણ આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે 4 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. રાજકોટના ગોકુલનગર આવાસ યોજનાના મકાનોમાં કૌભાંડ થયાના આક્ષેપો કરાતા તંત્રએ તપાસ હાથ ધરી. કથિત કૌભાંડમાં 2 કોર્પોરેટરના નામ પણ સામે આવી રહ્યા છે. 2 મહિલા કોર્પોરેટરોના પતિએ ગરીબોના હકના આવાસ યોજનાના મકાનો પોતે તથા તેમના 20 મળતિયાઓએ લીધા હોવાના આક્ષેપ કરાયા. કૌભાંડ થયાના આક્ષેપો કરાતા મનપા તરફથી વેરિફિકેશન કરવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ મહિલા કોર્પોરેટરના પતિએ દાવો કર્યો છે કે તેઓ પાસે સ્લમ વિસ્તારમાં ઘર હોવાનો પુરાવો પણ છે. ઉપરાંત જે સંબંધીઓ તે વિસ્તારમાં રહે છે તેમને જ આવાસ યોજનાનો લાભ અપાયો છે. આવાસ ફાળવણીમાં કૌભાંડનો મુદ્દો ઉપજાવી કાઢેલો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે મનપા તરફથી તપાસ હાથ ધરાઈ. મારા બાપ દાદા વખતનું એ મકાન છે. અત્યારે ત્યાં કોઈ મકાન સણવા દેતા નહોતા, એટલા માટે અમે અહીંયા મકાન લીધું અને હું અત્યારે 50 વારનું જ મારી પાસે મકાન છે. એ સૂચિતમાં છે. અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી. એટલે તો અમે આ ફોર્મ ભર્યું અને કોર્પોરેટર ઉઠીને અમે આવા ફોર્મ ભરી. કૌભાંડની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો. તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે. એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે. કોઈ એવો મુદ્દો છે નહીં કે અહીંયા કૌભાંડ થયું છે. કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે. કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસૂરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે. આ અંગેની ગંભીર બાબત છે એટલે પ્રદેશનું માર્ગદર્શન માગશું અને પ્રદેશનો જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું. અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે. સમાચાર પોરબંદરથી. પોરબંદરમાં શીતલ પાર્ક 2 વિસ્તારમાં બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરવાની ઘટના બની. ગત રાત્રિના સમયે શીતલ પાર્કમાં અજાણ્યો વ્યક્તિ બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરતો જોવા મળ્યો. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરતા આ શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી.
તો પોરબંદરમાં બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરતો આ શખ્સ જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. શીતલ પાર્ક 2 વિસ્તારની આ ઘટના. અહીં રોડ રસ્તા સુમસામ ભાસતા હતા અને તે વખતે જ તેનો લાભ લઈને એક ચોર ત્યાં આવ્યો. તેણે બાઇકમાંથી પેટ્રોલ ચોર્યો અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થયો. હવે આ ઘટના બાદ સ્થાનિકોએ માંગ કરી છે કાર્યવાહીની. સમાચાર સુરતથી. 8 કરોડની લૂંટ મામલે સનસનીખેજ ખુલાસો. મૂળ ફરિયાદી જ આરોપી નીકળ્યો. ફરિયાદીએ કરોડની લૂંટનું તરકટ રચ્યું હતું. લૂંટ થઈ ત્યારે થેલામાં રૂપિયા ન હતા. સેફમાંથી પહેલાથી જ રૂપિયા લઈ લેવાયા હતા. ફરિયાદી સહિત 3 લોકોની અટકાયત કરાઈ છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા જય ભવાની જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ 8 આરોપી પૈકી 3 આરોપીને ઝડપી પાડ્યા. 3 આરોપી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, પિસ્ટલ અને ગુનામાં વપરાયેલ વાહન કબજે કર્યું. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની પત્નીએ સતત 5 દિવસ જ્વેલર્સની બહાર રેકી કરી ત્યારબાદ લૂંટનો પ્લાન ઘડ્યો. લૂંટ માટે પિસ્ટલ અને કારતૂસની વ્યવસ્થા પણ તેણે જ કરી હતી. જ્યારે નિકોલ અને અમરાઈવાડીમાંથી 2 વાહનોની પણ ચોરી કરી હતી. હાલ પોલીસે ઝડપેલા 3 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. આ ગુનાનો જે મુખ્ય આરોપી જે છે આ ગુનાનો મુખ્ય આરોપી છે એ ગિરધારીસિંહ ગુમાનસિંહ રાવત કરીને છે. એને આ ગુનાનો લૂંટનો પ્લાન જે છે એ તેના સાથી મિત્રો જે અહીંયા અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે મજૂરી કામ કરતા હોય તેઓને પોતાના ગામના વિસ્તારના આજુબાજુના વિસ્તારના ભેગા કરી અને લૂંટનો પ્લાન કરેલો હતો. રિક્ષામાં શાળાએ જતા બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. સુરતમાં 12 વર્ષની વિદ્યાર્થીની પર નરાધમે દુષ્કર્મ આચર્યું. વિદ્યાર્થીનીને રિક્ષામાં શાળાએ મૂકવા જવાનું કહી આરોપી તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું. વારંવાર આરોપી દ્વારા આવું કૃત્ય કરાતું હોવાની એક સ્થાનિકને જાણ થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. દુષ્કર્મ કરનાર આરોપીની અઠવા લાઇન્સ પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે તમારા બાળકને ઓટો રિક્ષા અથવા વેનમાં સ્કૂલે મોકલતા હોય તો ચેતજો, કારણ કે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં 12 વર્ષીય બાળકીને સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક જ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. છેલ્લા 3 મહિનાથી નરાધમ અખ્તર રઝા મનિયાન નામનો રિક્ષા ચાલક બાળકીને સ્કૂલે છોડવાના નામે અવાવરૂ જગ્યા પર લઈ જતો હતો અને તેની સાથે શારીરિક છેડછાડ સાથે દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ સામે આવી હતી. જો કે સ્થાનિક એક મહિલાએ સમગ્ર ઘટના જોયા બાદ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો, જેને લઈને આ મામલો પોલીસ સામે આવ્યો હતો અને ખાસ કરીને બાળકીના પરિવારે આ મામલે જ્યારે અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે. એટલે કે માતા પિતા માટે ચોક્કસ લાલબત્તી સમાન કિસ્સો છે, જેને લઈને આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સંખ્યામાં શિવભક્તો શોભાયાત્રામાં જોડાયા. અમરેલીના બગસરામાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી. બગેશ્વર મહાદેવ મંદિરથી શહેરના વિરોધ, આ હલ્લાબોલ, આક્રોશ અને વિરોધ પ્રદર્શનનું કારણ છે પડતર પ્રશ્નો. ફરી એકવાર આશા વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર ગજ્યું. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો પહોંચી. પગાર વધારા, બોનસ, રજા સહિતના પ્રશ્ન મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ગાંધીનગર પહોંચી હતી. વિશ્વ મહિલા દિવસે જ રસ્તા પર મહિલા ઉતરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું. હાથમાં બેનર, ફ્લેગ અને પોતાની માંગ સાથેના સૂત્રોચ્ચાર કર્યા. પોતાના હક મેળવવા મહિલાઓએ રણચંડી બનતા ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું. મોટી સંખ્યામાં મહિલાઓએ હલ્લાબોલ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી. મહિલાઓનો આક્રોશ આસમાને હોવાથી પોલીસને પણ મહિલાઓને શાંત કરવામાં પરસેવો છૂટી ગયો. વિરોધ ઉગ્ર બનતા પોલીસે મહિલાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી. આંદોલન પર મહિલાઓ બેસે તે પહેલા જ તમામ મહિલાઓની અટકાયત કરવામાં આવી. મહિલાઓની માંગ છે કે ઘણા સમયથી રેગ્યુલર મહેકમ ઊભું કરવામાં આવે, લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, 180 દિવસની પગાર સહિતની પ્રસૂતિની રજા આપવામાં આવે, આશા વર્કર બહેનોના કામના કલાકો નક્કી કરવામાં આવે, કુદરતી કે આકસ્મિક મૃત્યુમાં 10 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવે, દર વર્ષે બજેટમાં પગાર વધારો જાહેર કરવામાં આવે અને દર વર્ષે દિવાળી બોનસ આપવામાં આવે.
જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં રહેતા કુખ્યાત સાયચા બંધુઓના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. સાયચા બંધુઓએ સરકારી જમીનમાં બંગલો ગેરકાયદે રીતે ખડકી દીધો હોવાનું સામે આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી. ત્યારબાદ બેડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. થોડા સમય પહેલા પણ સાયચા બંધુઓના એક બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સાયચા બંધુઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે, જેના કારણે જામનગર તંત્રએ યુપીવાડી કરી ગેરકાયદે બંગલા ખડકી દેનાર અને દાદાગીરી કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મોડાસાના પહાડપુરમાં માજુમ નદીમાં મંજૂરી વગર થઈ રહેલા ખોદકામનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગામમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઇનની કામગીરી માટે નદીમાંથી રેતી લેવામાં આવી રહી છે. આ ખોદકામ ગેરકાયદે થતું હોવાની અનેક રજૂઆત કરી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ગ્રામજનો એકત્ર થઈને કામગીરી બંધ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર સાથે ઉગ્ર બોલાચાલી થઈ. કોન્ટ્રાક્ટર પોલીસના નામે ધમકી આપતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે વહીવટીતંત્ર કામગીરી નહીં અટકાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને તેનો બીજો દિવસ છે. શુક્રવારે દાહોદ પહોંચી. શુક્રવારે ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ 2 જિલ્લામાં ફરી. દાહોદમાં ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ કંબોઈ ધામમાં રાહુલ ગાંધીને દર્શન કરવા પહોંચ્યા. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે દર્શન કર્યા. તેમજ દાહોદમાં મહિલાઓએ ગરબે રમી ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું. અલગ અલગ સમાજના લોકો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબે રમ્યા. દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા પણ કરી. આ દરમિયાન ઠેર ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગમાં લોકો સાથે સંવાદ કર્યો. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા લઈને રાહુલ ગાંધી ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે પહોંચ્યા. ગોધરા ખાતે ઉપસ્થિત કોંગી કાર્યકરોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. અહીં રાહુલ ગાંધીએ ગોધરાથી ખુલ્લી જીપમાં ભાષણ આપ્યું. કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. અમે ગરીબ લોકોની મદદ કરીએ છીએ, અમે જોડવાનું કામ કરીએ છીએ અને ભાજપ નફરત ફેલાવો. હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચી હતી. યાત્રા પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચી. અહીં ન્યાય યાત્રાનું બોડેલી ખાતે રાત્રિ રોકાણ કર્યું. તો ન્યાય યાત્રાને લઈને આદિવાસી સમાજમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ ગફુલીની તાલે ઝૂમ્યા હતા. ન્યાય યાત્રાને લઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીઆઈજીપી 1, SP 1, 3 ડીવાયએસપી, 4 પીઆઈ, 17 પીએસઆઈ, 61 પોલીસ સ્ટાફ, 567 હોમગાર્ડ, 600 જવાનો ખડેપગે બંદોબસ્તમાં ફરજ પર છે. લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે. ભાજપે ગુજરાતમાં 26માંથી 15 બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ત્યારે આ વખતે બનાસકાંઠા બેઠક પર મહિલા વચ્ચે જંગ જામે તો નવાઈ નહીં. કેમ કે ભાજપે બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે, તો હવે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાલનપુરના પાતાળેશ્વર મહાદેવમાં દર્શન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કહ્યું કે પાર્ટી કહેશે તો લોકસભાની ચૂંટણી લડીશ, પક્ષ ટિકિટ આપશે તો હું લોકસભા લડીશ. અને ગેનીબેનનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને ગેનીબેને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે. ભાજપે પહેલી વખત મહિલા ઉમેદવાર ઉતાર્યા છે, તો કોંગ્રેસ પણ ચૌધરી વર્સિસ ઠાકોરને મેદાને ઉતારી શકે છે. બનાસકાંઠા બેઠક પર જિલ્લામાં ચૌધરી ઠાકોર સમાજ છે નિર્ણાયક. જિલ્લામાં 15થી 20% ચૌધરી સમાજના મતદારો છે. લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે, તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું. બીજી તરફ વલસાડથી અનંત પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે, કેમ કે વલસાડ બેઠક પર વારલી, કોકણી, રોડિયા મતદારોનું વર્ચસ્વ છે. હળપતિ, ઓબીસી, સવર્ણોનો પણ દબદબો છે. આદિવાસી અનામત બેઠક છે, એટલે અનંતને ટિકિટ મળી શકે છે. તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રા બાદ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો રાહુલની યાત્રા બાદ જાહેર થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠકથી ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત પોતાના વિસ્તારની મુલાકાત લીધી. પોરબંદર એરપોર્ટથી રેલી યોજી કીર્તિ મંદિર સુધી પહોંચ્યા, જ્યાં રસ્તામાં ઠેર ઠેર મહિલા મોરચાએ તેમનું સ્વાગત કર્યું. મનસુખ માંડવિયાએ કીર્તિ મંદિરમાં ગાંધીજી અને કસ્તુરબાના તેલીય ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી. સાથે જ સુદામા મંદિરમાં પણ દર્શન કર્યા. આ પ્રસંગે તેમની સાથે સાંસદ રમેશ ધડુક, રામ મોકરિયા અને ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પોરબંદરથી ટિકિટ આપવા પર માંડવિયાએ પાર્ટીનો આભાર માન્યો. સાથે જ ભવિષ્યમાં આ વિસ્તારનું નેતૃત્વ કરવાનો મોકો મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લાના 4 તાલુકાના 70થી વધુ ગામોના તળાવો ભરવાની શરૂઆત થઈ છે. સરકાર દ્વારા 592 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ પાઇપલાઇન નાખવામાં આવી છે, જેને લઈને થરાદ તાલુકાના 15 ગામોના તળાવો ભરવાનું શરૂ કરાયું. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબત પટેલ દ્વારા તળાવમાં પાણી આવતા શ્રીફળ અને ફુલહાર દ્વારા નીરના વધામણા કરાયા. થરાદના ઘેસડા, કોઠી, કરણપુરા ગામના તળાવો ઉપર પહોંચ્યા હતા, જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબત પટેલે તળાવમાં પાણી આવતા શ્રીફળ, ફુલહાર અને કંકુ ચોખા ચડાવી ઢોલ નગારા વગાડી નીરના વધામણા કર્યા. ખેડૂતને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવે તે માટે થરાદથી સીપુ સુધી 70 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. તેમજ મહાજનપુરા, મડાલ અને
રસાણા આમ 3 ગામોમાં પમ્પિંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા છે, જેના થકી સીપુ ડેમ સુધી પાણી પહોંચાડાશે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે, જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે, જેમાં થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણીના 9 ગામના 19 તેમજ ડીસાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડાના 2 ગામના 5 તળાવો સહિત અનેક ગામોના તળાવોમાં પાણી ભરાશે, જેને લઈને ખેડૂતોની 6000 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. વિરામ બાદ સ્વાગત. પોરબંદર બેઠકથી ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા હાલ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે છે. ત્યારે આજે મનસુખ માંડવિયા ભાજપ નેતાઓ અને કાર્યકરો સાથે ખોડલધામ પહોંચી માં ખોડલના દર્શન કરી પોરબંદર લોકસભા બેઠક પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. મનસુખ માંડવિયાએ યાત્રાધામ વીરપુરથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજી હતી. ખોડલધામ ખાતે ચેરમેન નરેશ પટેલે મનસુખ માંડવિયાનું સ્વાગત કર્યું. અહીં મનસુખ માંડવિયાએ આશા વ્યક્ત કરી કે લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 370 બેઠક આવશે, તેમજ એનડીએને 400થી વધુ બેઠક મળશે. ભાવનગરમાં પોલીસ મહાનિરીક્ષક કચેરીનું સીએમના હસ્તે લોકાર્પણ. 3.89 કરોડના ખર્ચે બનાવાયેલી પોલીસ મહાનિરીક્ષક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના લાખણી તાલુકામાં જસરા ગામે 5 દિવસીય અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરમાંથી 1000થી વધુ અશ્વવારોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ તથા પશુપાલન તથા પ્રવાસન વિભાગના સહયોગથી 13 વર્ષથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેથી ચાલુ વર્ષે 13મા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 દિવસીય ચાલનારા આ મેળામાં જમ્પિંગ શો, ડોગ શો, કેમલ શો, અશ્વ બેરલ, પોલીસ અશ્વદળના કરતબો, રેવાડ ચાલ તેમજ મારવાડી અશ્વ પ્રદર્શન યોજાયા હતા. વિવિધ કરતબોનો આનંદ માણવા લોકો ઉમટી પડ્યા. આ અશ્વદોડમાં મારવાડી નસ્લના ઘોડાઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં પંજાબના લુધિયાણાથી મારવાડી નસ્લનો વ્હાઇટ અલબક્સે ભાગ લીધો હતો, જેની કિંમત 15 કરોડથી પણ વધુ આંકવામાં આવી છે. આ સ્પર્ધામાં અલબક્સ ઘોડો સુંદરતામાં પ્રથમ ક્રમે આવતા તેના પર 100 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ કરાયો હતો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.